તમારા ભાઈને 9:30નો ટાઈમ હતો જોબ જવાનો અને 9:10 અહીંયાથી બાઇક કાઢ્યું અને સારું જોયું તાર તો બાઇકમાં પંચર પડ્યું. એટલે હવે શું કરીશું? તમારા ભાઈ નીચે ઉતરીને ટાયર ચેક કર્યું તાર તો રિયલમાં પંચર જ હતું. તો ભાઈએ પાછું અંદર જવા દીધું અને ભાઈ ચાલતા નીકળી ગયા. આટલા હશે એના મારા જોડે રેવાના લેખ. એટલે જોણે ઓનું થોબડું તો જો આના પર જ બધું દુઃખ તૂટી ગયું છે. એટલે ભાઈ બધાય બસમાં જાય તારે જવું પડે, તું નવાઈનો થોડી. ચાલતા ચાલતા તો આપણે પહોંચવા આવ્યા બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ જઈને જોયું મેં તો સારું બસનો ટાઈમ જોતા તો 10 મિનિટ બતાવે. એટલે સારું હવે કરું શું? 10 મિનિટ સુધી કોણ જોડે ગપ્પા મારું? બાજુમાં ભૂર્યો બેઠો છે પણ આપણને ઇંગ્લિશ આવડતું નહીં એટલામાં તો જોયું તાર તો આપણી બસ આવી ગઈ. મારો વાટ આવ્યો ભાઈ. અને ફાઇનલી આપણે બસમાં બેસી ગયા ને આપણે તો બીજે માળ બેઠા હતા. એટલે તમે ઉપરથી તમે નજારો તો જુઓ ભાઈ. ઓહો શું વાત છે. એટલે ભાઈ બસમાં બેસવાની કંઈક અલગ જ મજા છે. હવે એવું કરવું પડશે કે 2 દાડા બાઇક લઈને આવું ને 2 દાડા બસમાં આવું. એટલામાં તો હવે ભાઈ મારા આગળનું સ્ટોપ આવી ગયું અને સ્ટોપ આવ્યું એટલે ભાઈ પેલો ડ્રાઈવરે ઊભો નતો રાખતો. એટલે ઊભી રાખ. એટલે હાલે ભાઈ ડ્રાઈવરે નવો છે એટલે હું કરું શું સારું? હવે કોને કમ્પ્લેન કરવાની મારે? છેલ્લે હોય એને બસ સ્ટોપ આવ્યું એટલે ઊભી રાખી. અને મનમાં વિચાર તો આવ્યો કે સારું ઉબેર કરી લઉં, પણ આપણે કમાઈએ છીએ 70 પાઉન્ડ, એમાં ઉબેર વાળો 20 પાઉન્ડ લઈ જાય તો રહ્યું શું? તો ભાઈ આપણે હેડતી પકડી અને જેવો મેં ગેટ જોયો એવો તો સારું મને યાદ આવ્યું કે ઘેર બેચ ભૂલી ગયો છું. તો હવે હું કરું શું? તો હવે ટેસ્લા આવી મને દરવાજો ખોલી આલ્યો એને. એટલે ભાઈ હું ગયો અંદર અને ફટાફટ સીધો દોડીને તમારો ભાઈ પહોંચી ગયો 10:35 જોબ.